નમસ્કાર, જય હિન્દ. સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર આની ભરતી આવી છે. આ વખતે 650 કરતાં પણ વધારે જગ્યાઓ એ આ પોસ્ટ માટે છે. વાયરલેસ પીએસઆઈ એ કોણ બની શકે છે, કઈ રીતે બની શકે છે, એની ઉપર આપણે ચર્ચાઓ ઓલરેડી કરી પણ છે ડિટેલ વિડીયોની અંદર. પણ એની સાથે સાથે 2024ની અંદર આના રિક્રુટમેન્ટ રૂલ્સ ચેન્જ થયા. જે પહેલા સિલેબસ હતો એમાં ઇંગ્લિશ પણ આવતું હતું, બરાબર, એની અંદર ગુજરાતી પણ આવતું હતું, પણ હવે એવું કાંઈ નથી. તો અહીંયા સિલેબસમાં જે ચેન્જીસ થયો છે એને એક વખત સમજી લઈએ. નવો સિલેબસ છે એને સરળ શબ્દોની અંદર સમજીએ. તો વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર આ બે ભરતીમાં ફોર્મ એક જ ભરવાનું છે. અને માર્ક્સના આધાર ઉપર કાં તો તમને વાયરલેસ પીએસઆઈ સારા માર્ક્સ હશે તો વાયરલેસ પીએસઆઈ મળશે, અને એનાથી થોડા ઓછા માર્ક હશે તો ટેકનિકલ ઓપરેટર મળશે. ફોર્મ છે એ 9 તારીખથી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. એટલે તમે ફોર્મ ભરવામાં લેટ કરશો એટલું તમને મોડું જે છે એ થશે, પણ 9 તારીખથી 29 જાન્યુઆરી સુધી આના ફોર્મ ભરાશે. એટલે એટલું ધ્યાન રાખવાનું. બીજું કે આ પરીક્ષા એટલે કે આ ભરતીમાં ખાલી એક પરીક્ષા છે, દોડ નથી. વગર દોડે, વગર કોઈ ફિઝિકલ ટેસ્ટે અહીંયા તમને પરીક્ષા સીધો ગુજરાત પોલીસમાં જવાનો મોકો મળે છે. એની સાથે સાથે ખભે 2 સ્ટાર આ પણ મળે છે, બરાબર. તો અહીંયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ 172 જગ્યા છે અને ટેકનિકલ ઓપરેટર 998 જગ્યા છે. આવડી મોટી જગ્યાઓ એ વારંવાર નથી આવતી. અને આ ની અંદર ઈસી છે, આઈસી છે, એટલે કે એન્જિનિયરિંગ, જેને 4 વર્ષનો કોર્સ છે એન્જિનિયરિંગ વાળો, બરાબર, અથવા તો બીઈ બીટેક વાળા લોકો છે અહીંયા ફોર્મ ભરી શકે છે. જેમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, આઈસી છે એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી છે, ઇન્ફોર્મેશન એન્ડ ટેલિકમ્યુનિકેશન છે, ઈસી છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે. આ બધા ટોપિક્સ છે એ તમે લઈ શકો છો. એટલે કે જો આમાં તમે જો કોઈ ગ્રેજ્યુએશન ધરાવો છો તો તમે ફોર્મ ભરી શકો. સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. હવે વાત આવી પરીક્ષા પદ્ધતિ ઉપર. તો ગઈ વખત કરતા અહીંયા ધરખમ ફેરફાર. આની અંદર પરીક્ષા પદ્ધતિ છે એ કેવી હશે તો કે એમસીક્યુ વાળી હશે. એટલે ડિસ્ક્રિપ્ટિવની કોઈ માથાકૂટ જ નથી, બરાબર. 200 માર્ક 200 પ્રશ્નો, અને આ 200 માર્ક 200 પ્રશ્નો છે એ બે અલગ અલગ પાર્ટમાં હશે. જેની અંદર સૌથી પહેલા એક આવશે જેને કહી શકાય પાર્ટ એ, બરાબર. આ પાર્ટ એ છે એમાં 1, 2, 3 અને 4 ટોટલ 80 માર્ક પાર્ટ એ ના હશે. જેની અંદર રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે 25 માર્કનું આવશે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ 25 માર્કનું આવશે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતનું બંધારણ 15 માર્કનું આવશે, કરંટ અફેર્સ અને જનરલ નોલેજ છે એ 15 માર્કનું આવશે. ક્લિયર? આ એ 80 માર્ક છે. એ 80 માર્કમાંથી તમારે આ 80ના 40% માર્ક લઈ આવવા ફરજિયાત. એટલે 8 4 32, 32 માર્ક જે છે એ તમારા ફરજિયાત છે. સમજ્યા? 32 માર્ક ફરજિયાત. ઓકે. પછી આવશે પાર્ટ બી. પાર્ટ બી જે છે એ આખો એ 120 માર્કનો છે. 120 એમસીક્યુ હશે. આ એમસીક્યુ જે છે આ પાર્ટમાંથી પણ તમારે 40% લઈ આવવા પડશે. એટલે 12 4 48 માર્ક્સ જે છે એ તમારા ફરજિયાત હશે. કેવા હશે? 48 માર્ક છે એ તમારા ફરજિયાત છે. ક્લિયર? એટલે આટલી વસ્તુ ખબર પડી ગઈ. પાર્ટ બી છે એ આખો એ ટેકનિકલનો છે. શું છે? એ આખો ટેકનિકલનો પોર્શન છે પાર્ટ બી. જે પાર્ટ બી જે છે એ આખો ટેકનિકલ હશે. હવે એમાં ઘણા મિત્રો હશે કે એ ખુશ થતા હશે કે અમને ઈસી નું બધું આવડે છે, પણ મારા મિત્રો એમાં એમ પૂરું નહીં થાય, બરાબર. અહીંયા કેવું છે કે ઈસી નો સિલેબસ, આઈસી નો સિલેબસ, કમ્પ્યુટર એન્જિનિયરિંગનો સિલેબસ ભેગો કર્યો છે. બીજું પેપર છે એ ગુજરાતી લેંગ્વેજમાં હશે. તમારું પેપર છે ને એ ઓફલાઈન જ થશે. એટલે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજની અંદર આ પેપર હશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ગઈ વખતે ઉપર ઇંગ્લિશ એક પ્રશ્ન, નીચેનું ગુજરાતી, આવી રીતે હોય. એટલે આ રીતે ગઈ વખતે હતું, બરાબર. હવે વાત આવી કે 120 માર્ક. 120 માર્કની અંદર શું શું આવશે? 120 માર્કમાં તમે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ડિવાઇસીસ સર્કિટ, આ એનો ટોપિક છે.
120 માર્કની અંદર આ આખો 120 માર્ક નહીં, પણ આની અંદર ટોટલ 11 ટોપિક છે. એ 11 ટોપિકમાંથી 120 માર્ક બનશે. બરાબર. આ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ એટલે આ ઈસી જે છે, ઈસી નો ટોપિક કહેવાય કે અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન કમ્યુનિકેશન છે એનો ટોપિક. પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ VLSI. તો આ VLSI ના બધા ડિટેલ ટોપિક્સ છે તમને આપ્યા છે. એવી રીતે ઇલેક્ટ્રોનિક્સ નેટવર્ક અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ મેઝરમેન્ટ આ એના ટોપિક છે. જુઓ, ઇલેક્ટ્રોનિક નેટવર્ક, ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ મેઝરમેન્ટ એના ટોપિક. એની સાથે સાથે કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, આખું કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં તમે જોશો તો ઇન્ટ્રોડક્શન ઓફ કમ્યુનિકેશન સિસ્ટમ, AM શું છે, FM શું છે, PM શું છે, AM રેડિયો, આ બધું ફ્રીક્વન્સી મોડ્યુલેશન, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, આ બધી વસ્તુઓ આવશે. કમ્યુનિકેશન એપ્લિકેશન, તો એક કમ્યુનિકેશન એપ્લિકેશનની અંદર માઇક્રોવેવ એન્જિનિયરિંગ, કમ્યુનિકેશન, આ બે અલગ અલગ આવશે. ફાઇબર ઓપ્ટિક્સ, ટેલિવિઝન એન્જિનિયરિંગ, ફાઇબર ઓપ્ટિક્સ, આવા ટોપિક્સ જે છે એ તમને આપ્યા છે. સાથે 6થા નંબરનો ટોપિક છે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર. એટલે આ એક સેમેસ્ટરમાં જે એક સબ્જેક્ટ આવતા ને, આ એક સબ્જેક્ટ અહીંયા ટોપિક તરીકે આપ્યા છે. પણ અહીંયા એક વાત છે કે તમારે હાવ અહીંયા PhD એ નથી જોતું. આનું તમારી પાસે સામાન્ય નોલેજ હોય એટલે તમે એમાં ચાલી શકો, તમે કામ કરી શકો. માઇક્રો પ્રોસેસર, તો માઇક્રો પ્રોસેસર 8085, બરાબર, માઇક્રો પ્રોસેસર સિસ્ટમ 8085 ની આ બધી વસ્તુ પૂછી છે. પછી હવે અહીંયાથી શરૂ થાય 7મા નંબરનો ટોપિક છે ને, એ IC અથવા તો તમે એને કમ્પ્યુટર બ્રાન્ચ, એનો આખો ટોપિક આવે છે. એટલે કમ્પ્યુટર વાળાને જે ટોપિક નથી આવ્યો એ IC વાળાને આપ્યો. બરાબર. એટલે અહીંયા એક કોમન સિલેબસ કાઢ્યો છે અને EC ના જે સબ્જેક્ટમાં નથી આવતું એ પણ અહીંયા ભણવું પડશે, એ પણ તૈયાર કરવું પડશે. બાકી તમારું સિલેક્શન શક્ય જ નથી. તમે એમ માનો કે હું સીધો માર્ક છે એ પાર્ટ એમાં ખેંચી લઈશ તો એ પોસિબલ નથી. મેરિટ લિસ્ટ જ્યારે બનશે ત્યારે બંને પાર્ટ એ અને પાર્ટ બી એનું મેરિટ લિસ્ટ બનશે. કુલ ભરતીના 2 ગણા લોકો એ અહીંયા આવશે. તો આ કમ્પ્યુટર નેટવર્ક છે એના ટોપિક છે. આ ઇસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યોરિટી, આ નેટવર્ક સિક્યોરિટી છે. કમ્પ્યુટર નેટવર્ક તો હજી ઈસીમાં આવે છે, બરાબર, પણ અહીંયા ઇસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યોરિટી છે. તો એ ઇસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યોરિટી આખો IC અથવા તો કમ્પ્યુટરનો ટોપિક. વેબ ટેકનોલોજી પ્યોરલી કમ્પ્યુટરનો ટોપિક, કમ્પ્યુટર IC. એન્ડ્રોઇડ એપ્લિકેશન એન્ડ ડેવલપમેન્ટ IC અને કમ્પ્યુટર વાળાનો ટોપિક તમે જોઈ શકો છો. એન્ડ્રોઇડ OS ના કોન્સેપ્ટ, આર્કિટેક્ચર, આ બધી વસ્તુઓ છે એ તમને પૂછાશે. અને જે 11મો ટોપિક કરંટ ટ્રેન્ડ્સ કીધા છે, 4G LTE, પોલનેટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમ્યુનિકેશન, રિયલ ટાઈમ સર્વેલન્સ સિસ્ટમ્સ, આની ઉપરના પણ ક્વેશ્ચન હશે. આ ક્વેશ્ચનની વેલ્યુ ખૂબ વધારે છે, આ તમને ગોઈતાય નહીં મળે. બરાબર. આ વસ્તુ છે એ તમારો સિલેબસ છે. ગઈ વખત કરતા સિલેબસ થોડો ટફ બનાવ્યો છે. ચોક્કસથી ટફ જરૂરથી બનાવ્યો છે, પણ અહીંયા તમને જરૂર પડશે કોઈ ખાસ એક્સપર્ટ લોકોનું માર્ગદર્શન. કોઈ વ્યક્તિ એમ કે અમે એન્જિનિયરિંગની જેમ કે સેલ્ફ સ્ટડીથી આ પરીક્ષા પાસ કરી શકશું, પોસિબલ નથી. તમને દિશા નહીં ખબર હોય કે અહીંયાથી આટલું જ કરવાનું, અને એ દિશામાં ખબર પડવા માટે લક્ષ્યમ એકેડેમીએ તમારા માટે લોન્ચ કર્યું છે ગુજરાતનું સૌથી અફોર્ડેબલ બેચ, વાયરલેસ PSI અને ટેકનિકલ ઓપરેટર. રિઝલ્ટ ચોક્કસથી આવશે, ચોક્કસથી જ લઈ આવશું એવી બેચ કે જેમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ, એની સાથે સાથે ટેસ્ટ, ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ, બધી વસ્તુઓ જોશે. અને ટૂંક સમયમાં બુક્સ છે એ પણ આપણે આની અંદર લોન્ચ કરવાના છીએ. એ અલગથી તમારે લેવાની થશે, પણ અહીંયા આ જે લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન, PDF મટીરિયલ્સ જે પણ તમારે જોઈએ છે બધી જ વસ્તુ કમ્પ્લીટ સોલ્યુશન તમને માત્ર 5499 છે એની અંદર મળશે. અધૂરામાં પૂરું તમારા માટે આપણે ડેમો સેશન્સ એ પણ શરૂ કરી રહ્યા છે. તમે અહીંયા ડેમો સેશન્સ છે અમારી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકશો, અથવા તો અમારું હેલ્પલાઇન નંબર 9429077607 આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી છે એ લઈ શકશો. પણ મારા મિત્રો આ ચાન્સ નો મુકાય, ગુજરાત પોલીસમાં જવાનો ચાન્સ આ નો મુકાય, 2 સ્ટાર મેળવવાનો ચાન્સ નો મુકાય. એક જ પરીક્ષાના અંદર તમે સીધું ગુજરાત પોલીસમાં જઈ શકો છો. આ ચાન્સ તમે નો મૂકતા મારા મિત્રો, કારણ કે અહીંયા ન તો હાઇટની ક્રાઇટેરિયા છે કે
કે ન તો ચેસનો ક્રાઇટેરિયા છે. સીધું તમને ડાયરેક્ટ એન્ટ્રી છે, એક જ પરીક્ષા, અને એ પરીક્ષાનું આખું વસ્તુ તમને મળે છે. તમારી જે સેલેરી થશે ને એ 49,600 રૂપિયાની સેલેરી પર મંથ થાય છે. હવે એના હાવ કેટલા ગણા તમે જોઈ લો. માત્ર 54,999 નું ઇન્વેસ્ટમેન્ટ તમને ખૂબ વધારે આગળ તમારા કરિયર લક્ષી જે છે એ બનાવી શકે. સીધું તમને કોઈને મગજમાં ઉતરશે નહીં. ખાલી યુટ્યુબ વિડીયોઝ જોવાથી પણ નહીં ઉતરે. તમારે એને સમજવું પડશે, ટોપિકને સમજવા પડશે, એના એક્ઝામ્પલ સમજવા પડશે, એના MCQને પણ સમજવું પડશે, જે તમને કમ્પ્લીટ માર્ગદર્શન આની અંદર મળી જશે. અને હા, બીજી વાત કે આપના માટે આપણે યુટ્યુબ ઉપર સાંજના 6:30 વાગે એક યુટ્યુબ સિરીઝ પણ શરૂ કરી રહ્યા છે, જ્યાં તમને મળશે કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ આની અંદર આવી શકે એની સંપૂર્ણ માહિતી. તો જોડાવાનું ત્યાં પણ ન ચૂકતા. ફરી પાછા મળીશું આપણે આવા જ કોઈ વિડીયોની સાથે, અને હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી આ બેચ વિશે સમગ્ર માહિતી લઈ લેજો, અથવા તો પીએસઆઈની આ વાયરલેસ પીએસઆઈની ભરતી વિશે એક માહિતી પણ તમે લઈ શકો છો. અને ભૂલ્યા વગર ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું ચૂકતા નહીં, કારણ કે જે યુટ્યુબ સેશન્સ છે એની જ PDF તમને ટેલિગ્રામ સેશનમાં ફ્રી મળી શકે છે. તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો, અને બીજી બધી અપડેટ્સ છે એ પણ તમને અહીંયાથી મળી જશે. હા, જો આ જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, અને આવા વિડીયો છે એ તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.